તો આગળ વાત ડભોઈ ખાતે સાધુ સંતોએ સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે। આવેદનપત્રમાં સાધુ સંતોએ જ્યારે આક્ષેપ કર્યો કે સાંસદ પપ્પુ યાદવ દ્વારા કરવામાં આવેલા કૃત્યથી સનાતન ધર્મ અને સંત સમાજની લાગણી દુભાઈ છે। સાધુ સંતના પ્રતિનિધિઓએ જણાવ્યું કે તેમની દૃષ્ટિએ આ કૃત્ય માફી લાયક નથી અને રાષ્ટ્રપતિ સમક્ષ સાંસદનું સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે અને તેમણે પપ્પુ યાદવના મતદાતાઓને પણ અપીલ કરી કે ધર્મ અને સંત સમાજનું અપમાન કરનાર વ્યક્તિઓને જનપ્રતિનિધિ તરીકે સમર્થન ન આપવું જોઈએ। સાધુ સંતોએ વધુમાં જણાવ્યું કે જો સાંસદ પપ્પુ યાદવ જાહેરમાં નિશરત માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે, ચેતવણીઓ આપી છે। जिसका विषय है वो चढ़ाता है। આપણો ભારત દેશ આર્યાવર્ત ભગવાનને જન્મ લેવાનું સ્થાન છે ને આવા પવિત્ર દેશની અંદર જે લોકો સનાતન વિરોધી, આપણા ભગવાન વિરોધી અને પવિત્ર એવું જે સંસદ ભવન જે મંદિરથી ઓછું નથી, આવી પવિત્ર જગ્યામાં કોણ જાણે આ વાણી કેવી રીતે નીકળે। તો છદ્મવેશધારી સાધુનો વેશ તો કહેવા માત્ર હતો પણ એની પાછળ છદ્મ હતું અને એ છદ્મના કારણે વાણી વિલાસ કરી સાધુ સંતોનું ઘોર અપમાન કર્યું છે, સનાતન સંસ્કૃતિનું અપમાન કર્યું છે અને અમારા દેવ દેવી અને અમારા ભગવાન શ્રી રામચંદ્રજી એમનું અપમાન કર્યું છે। જેમના બાપ દાદાઓએ સરયુનું પાણી લાલ કર્યું હતું એ પાણી નહોતું રહેવા દીધું। આવા લોકોનો કોઈ અધિકાર નથી કંઈ પણ ટિપ્પણી કરવાનો અને તે પાછું સંસદ ભવનની અંદર, તો એમને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ। જેવી રીતે આપણું સંસદનું પ્રાંગણ છે તો આપણું મંદિર છે, દેવાલય જેટલું પવિત્ર પ્રાંગણ છે, ત્યાં દેશના રાષ્ટ્રના વિકાસના માનાંકો નક્કી થતા હોય છે, ત્યાં આપણું સંવિધાન બિરાજે છે। એવી પવિત્ર જગ્યા ઉપર પપ્પુ યાદવે જે અક્ષમ્ય જધન્ય અપરાધ કર્યો છે એ કોઈ રીતે ક્ષમા લાયક, માફી લાયક નથી। એણે સનાતન ધર્મના સંતનો વેશ ધારણ કરીને એક નાટકીય રીતે જે ટિપ્પણીઓ કરેલી છે અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામચંદ્રજીનો ફોટો છે એ કોઈ ગ્રહસ્થના પગ પર મૂકેલો છે અને સનાતન ધર્મ ક્યારેય માફ ના કરી શકે। એને ભયંકર ભૂલ કરેલી છે। સમગ્ર વિશ્વમાં વસતા તમામ સંતો ખૂબ આહત છે, ખૂબ વ્યથિત છે, ખૂબ દુઃખી છે અને સાથે સાથે ખૂબ આક્રોશ મૂડમાં છે અને પપ્પુ યાદવ અને એના સમર્થકો પ્રત્યે અપ્રસન્ન છે। કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપ્યું। આ આખા દેશવ્યાપી બધાની માંગ છે। આ કોઈ આંદોલન નથી કે કોઈ વિરોધ નહીં, પણ દેશવ્યાપી બધાની માંગ છે। તો આપણા રાષ્ટ્રના મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીને પ્રાર્થના છે સંસદ ના અધ્યક્ષ, સંસદ આપણું ભવન છે એમના અધ્યક્ષ શ્રીને પ્રાર્થના છે કે પપ્પુ યાદવ જેવા ઉભયજીવી પ્રાણીઓ કે જે સનાતન ધર્મ, સંતો અને આપણા રાષ્ટ્રને નુકસાનકારક છે એની સદસ્યતા રદ કરવામાં આવે અને એને કઠોરમાં